ગ્રામર. સેકન્ડ પાર્ટ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. એકવચન પહેલા પુરુષમાં આઈ, એમ, હેવ અને ડુ લાગે. બીજા પુરુષમાં યુ, આર, હેવ અને ડુ લાગે. ત્રીજા પુરુષ એકવચનમાં હી, શી, ઇટ, ઇઝ, હેઝ, ડઝ લાગે. બહુવચનમાં વી, આર, હેવ અને ડુ. યુ, આર, હેવ અને ડુ. જ્યારે ત્રીજા પુરુષનું બહુવચન ધે થાય છે તે માટે ધેમાં આર, હેવ અને ડુ. વાક્યરચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાનકાળના ત્રણેય પુરુષો સાથે એકવચન અને બહુવચન કેવી રીતે વપરાય તેનો અભ્યાસ કરીએ. એકવચન પહેલો પુરુષ એકવચન આઈ પ્લે એટલે હું રમું છું. બીજો પુરુષ યુ પ્લે એટલે તું રમે છે. ત્રીજો પુરુષ હી, શી અથવા ઇટ તે રમે છે. બહુવચન પહેલો પુરુષ વી પ્લે એટલે અમે રમીએ છીએ. બીજો પુરુષ યુ પ્લે એટલે તમે રમો છો. અને ધે પ્લે એટલે તેઓ રમે છે. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ત્રીજો પુરુષ એકવચનમાં એક જ ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. ત્રીજા પુરુષ એકવચન હી, શી, ઇટમાં ક્રિયાપદના અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલો હોય ત્યાં ઈએસ પ્રત્યય લાગે. ઉદાહરણ તરીકે પાસ તો પાસીસ, વોશ તો વોશિસ, ટીચ તો ટીચીસ વગેરે ઉદાહરણો છે. એ જ ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો તેની વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે. પણ ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગે. સ્વરમાં સ્વર એ, આઈ, ઓ, યુ, ઈ આ 5 સ્વરો છે. એના સિવાયના બીજા બધા વ્યંજન છે. સાદા વર્તમાનકાળના પ્રશ્નો અને ઉદાહરણો આપે છે. હુ લર્ન ઇંગ્લિશ એટલે કોણ અંગ્રેજી શીખવે છે. અર્પિતા લર્ન ઇંગ્લિશ એટલે અર્પિતા અંગ્રેજી શીખે છે. તેનો બહુવચનમાં ક્રિયા વી લર્ન ઇંગ્લિશ એટલે અમે ઇંગ્લિશ શીખીએ છીએ. વોટ ડઝ નયન રાઇટ એટલે નયન શું લખે છે. તો નયન રાઇટ એન એસે એટલે નયન એ નિબંધ લખે છે. વોટ ડુ ધે રીડ એટલે તેઓ શું વાંચે છે. તો ધે રીડ ન્યૂઝપેપર એટલે તેઓ વર્તમાનપત્ર વાંચે છે. વેર ડઝ રતન લીવ રતન ક્યાં રહે છે. તો રતન લીવ ઇન વિલેજ રતન એક ગામડામાં રહે છે. વેર ડુ ધ ગર્લ પ્લે એટલે છોકરીઓ ક્યાં રમે છે. તો ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ્સ છોકરીઓ તેમના ઓરડામાં રમે છે. ચોથું વાક્ય વેન ડઝ નીતા ગેટ અપ તો નીતા ક્યારે ઉઠે છે. નીતા ગેટ્સ અપ અર્લી એટલે નીતા વહેલી ઉઠે છે. વેન ડુ ધે ગો ટુ સ્કૂલ એટલે તેઓ ક્યારે શાળાએ જાય છે. ધે ગો ટુ સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન એટલે તેઓ બપોરે શાળાએ જાય છે. પાંચમું વિચ ગેમ ડઝ આનંદ પ્લે આનંદ કઈ રમત રમે છે. આનંદ પ્લેસ ચેસ એટલે આનંદ ચેસ રમે છે. વિચ બુક ડુ ધે બાયસ એટલે તેઓ કયા પુસ્તકો ખરીદ્યા છે. તો ધે બાયસ ગુજરાતી સ્ટોરી બુક એટલે તેઓ ગુજરાતી વાર્તાના પુસ્તકો ખરીદે છે. હાઉ મેની કાર્સ ડઝ હી હેવ તેની પાસે કેટલી કાર છે. હેવ એટલે પાસે તેની પાસે કેટલી કાર છે. તો હી હેઝ 2 કાર એટલે તેની પાસે 2 કાર છે.
હવે પહેલો પ્રશ્ન, કૌંસમાં આપેલા ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, મીના ખાલી જગ્યા અ લેટર, તો રાઇટમાં વાય પ્લસ સ્વર આવેલો છે તે માટે વ્યાખ્યા અનુસાર તેને એસ લાગે છે. વી પ્લે ફૂટબોલ કૌંસમાં પ્લેસિંગ, એટલે આમાં બહુવચન હોવાથી તેમાં તે ક્રિયાપદ એનું એ જ આવે. અરુણ એન્ડ અમર ખાલી જગ્યા ઇંગ્લિશ, તો કૌંસમાં આપેલું છે લર્ન. આમાં પણ બે વ્યક્તિની વાત છે તે માટે તે બહુવચન કહેવાય, માટે ક્રિયાપદ એનું એ જ આવે, લર્નનું લર્ન. ગૌરવ ખાલી જગ્યા હોમ બાય બસ, કૌંસમાં આપેલું છે ગો. વ્યાખ્યાની અનુસાર SSCHSHK ઓ આવેલો હોય ત્યાં ES પ્રત્યય લાગે, માટે અહીંયા ક્રિયાપદમાં છેલ્લે ઓ આવેલો છે તે માટે ત્યાં ES લાગે. પૂજા ખાલી જગ્યા મી ટુ સ્વિમ ટીચ, પૂજા ખાલી જગ્યા મી ટુ સ્વિમ, તો કૌંસમાં આપેલું છે ટીચ. ખાલી જગ્યામાં ટીચીસ આપેલું છે, માટે અહીંયા ઉપરની જેમ ES લાગે, કારણ કે અહીંયા CH પ્રત્યય આવેલો છે. વી ખાલી જગ્યા ફાસ્ટ રન, તો રનનું રન આવે, કારણ કે અહીંયા વી બહુવચન આવેલું છે. લલિત ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ સ્ટડી, તો આમાં IES પ્રત્યય લાગે, કારણ કે સ્ટડીમાં વાયની આગળ વ્યંજન આવેલો છે. વ્યાખ્યાની અનુસાર વ્યંજન પ્લસ વાય આવેલો હોય તે વ્યંજનને કાઢીને IES પ્રત્યય લાગે, માટે અહીંયા સ્ટડીઝ જવાબ આવે. ધે ખાલી જગ્યા ફ્લાવર બ્રિંગ, આમાં ધે હી શી ઇટ ત્રીજા પુરુષનું બહુવચન હોવાથી અહીંયા પણ ક્રિયાપદ એનું એ આવે. ધ ટીચર ખાલી જગ્યા અ લેસન, તો રીડ્સ, એસ લાગે. ભરત ખાલી જગ્યા સ્કૂલ અર્લી, તો રીચ. ભરત ખાલી જગ્યા સ્કૂલ અર્લી, કૌંસમાં આપેલું છે રીચ. અહીંયા CH છેલ્લે ક્રિયાપદ આવેલું હોવાથી અહીંયા ES લાગે. બીજું, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, વેર ડુ ધ ફાર્મર્સ ગો, એટલે ફાર્મર્સ ક્યાં જાય છે. ડુ આવેલું છે તે માટે ફાર્મર્સ બહુવચન છે, તે માટે ડુ આવેલું છે પ્રશ્નમાં. ગોનું ગો આવશે, માટે ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ, એટલે ખેડૂતો તેમના ખેતરમાં જાય છે. વિચ કલર ડઝ મીના લાઇક, એટલે વિચ એટલે કયું, કલર એટલે કલર, મીના એટલે મીના, અને લાઇક એટલે ગમે છે. મીનાને કયો કલર ગમે છે. અહીંયા હી શી ઇટમાં મીના, શી એ મીના છે, તે માટે અહીંયા ત્રીજા પુરુષ એકવચનમાં ડઝ આપેલો છે. મીના લાઇક્સ, એસ લાગે, અહીંયા ત્રીજો પુરુષ આવેલો છે તે માટે. મીના લાઇક્સ બ્લુ, મીના લાઇક્સ બ્લુ કલર, એટલે તેને વાદળી જાંબલી કલર ગમે છે. ત્રીજું, વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ, એટલે બાળકો ક્યારે સ્કૂલે જાય છે. ચાઇલ્ડ આપેલું હોય તો એકવચન કહેવાય, પણ અહીંયા ચિલ્ડ્રન આપેલું છે તે બહુવચન છે. ગો એટલે જાય છે, અને શાળાએ એટલે બાળકો ક્યારે શાળાએ જાય છે. અને કૌંસમાં આપેલું છે ઇન ધ મોર્નિંગ, તો ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, એટલે બાળકો શાળાએ સવારે વહેલા જાય છે. મોર્નિંગ એટલે સવારે. હાઉ મેની માર્બલ ડઝ રજત હેવ, એટલે પાસે, માર્બલ્સ એટલે માર્બલ્સ, અને રજત એ હી છે, માટે અહીંયા ડઝ આપેલો છે, એટલે રજત પાસે કેટલા માર્બલ છે. તો રજત હેવ 10 માર્બલ્સ, એટલે રજત પાસે 10 માર્બલ છે. પાંચમું, વોટ ડુ ધે લાઇક ટુ ઈટ. વોટ એટલે શું, ધે એટલે તેઓ, અને લાઇક એટલે ગમે છે, ઈટ એટલે ખાવું. તેઓને શું ખાવું ગમે છે. તો કૌંસમાં આપેલું છે ફ્રૂટ્સ. ધે ઈટ લાઇક
ધે લાઈક ઈટ ફ્રૂટ એટલે તેમને ફળો ખાવા ગમે છે. છઠ્ઠું, હુ ડ્રોસ રંગોલી? દીપિકા. અહીંયા હુંથી પ્રશ્ન પૂછ્યો છે એટલે કોણ રંગોલી દોરે છે? તો દીપિકા ડ્રોસ રંગોલી. વિચ ગેમ ડુ ધ બોયઝ પ્લે? કૌંસમાં આવેલું છે હોકી. વિચ એટલે કઈ? છોકરાઓને કઈ રમત રમવી ગમે છે? તો ધ બોયઝ પ્લે હોકી ગેમ. છોકરાઓ હોકી ગેમ રમે છે. વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ? વેન એટલે ક્યારે? મમ્મી ક્યારે માર્કેટ એટલે કે બજારમાં જાય છે? કૌંસમાં આપેલું છે ઇન આફ્ટરનૂન. મધર ગોઝ ટુ માર્કેટ ઇન આફ્ટરનૂન એટલે મમ્મી બજારમાં સાંજે જાય છે, ના બપોરે જાય છે. સોરી, આફ્ટરનૂન એટલે બપોરે, માટે મધર બપોરે બજારમાં જાય છે. હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક? 1 glass ઓફ મિલ્ક. હાઉ મચ એટલે કેટલું, મિલ્ક એટલે દૂધ. મિહિર કેટલું દૂધ પીવે છે? કૌંસમાં આપેલું છે 1 glass ઓફ મિલ્ક, માટે મિહિર ડ્રિંક્સ 1 glass ઓફ મિલ્ક. મિહિર 1 ગ્લાસ દૂધ પીવે છે. વોટ ડઝ સુમિત રાઇટ? કૌંસમાં આપેલું છે ગુજરાતી પોઈમ. સુમિત શું લખે છે? સુમિત રાઇટ્સ ગુજરાતી પોઈમ એટલે સુમિત ગુજરાતી કવિતા લખે છે. હવે આવે ત્રીજું, રેખાંકિત શબ્દોમાં ઉત્તર મળે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. આશામાં હુંથી પ્રશ્ન બનાવે કારણ કે તે હી, શી, ઈટ વગેરેમાં આવેલું છે. હુ પોસ્ટ અ લેટર? પોસ્ટ. પછી બીજું છે લેટર. લેટર એ વસ્તુ છે માટે તેમાં વોટથી પ્રશ્ન બને. વોટ ડઝ અંશ પોસ્ટ એટલે અંશ શું પોસ્ટ કરે છે? અહીંયા અંશ એ હી, શી, ત્રીજા પુરુષમાં હી આવેલું છે તે માટે અહીંયા ડઝ લાગે. બીજું, ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. હવે અહીંયા હુંથી વાક્ય બનશે કારણ કે પહેલા વ્યક્તિ કે પ્રાણી કે ગમે તેનું નામ પહેલા આવે એટલે તેનું હુંથી બને. હું એટલે કોણ? હુ સિંગ અ સોંગ એટલે કોણ ગીત ગાય છે? હવે છેલ્લા આવેલું છે સોંગ. સોંગ નીચે લીટી છે માટે સોંગ એ વોટથી પ્રશ્ન બને એટલે વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ એટલે બાળકો શું ગાય છે? અહીંયા ચિલ્ડ્રન મેં આગળ પણ કહ્યું હતું ચાઇલ્ડ એટલે એક વચન આવે અને ચિલ્ડ્રન્સ આવેલું હોય તો બહુવચન માટે ડુ વપરાય. તે માટે વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ એટલે બાળકો શું ગાય છે? અહીંયા પણ ફાધર નીચે. ત્રીજું, ફાધર ગોઝ ધ ઓફિસ એટ 9 AM. અહીંયા ફાધર આપેલું છે માટે હુંથી પ્રશ્ન બનશે હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 PM. હવે બીજું, ટુ ધ ઓફિસ. ઓફિસ એ જગ્યા છે માટે જગ્યા માટે વેર વપરાય. વેર ડઝ ફાધર ગો એટ 9 AM એટલે પપ્પા 9 વાગે ક્યાં જાય છે? અહીંયા હી આપેલું છે તે માટે અહીંયા ડઝ છે. સમય માટે વેન વપરાય. સમય એટલે વેન વપરાય. વેન એટલે ક્યારે. વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ એટલે પપ્પા ક્યારે ઓફિસે જાય છે? ચોથું, શિલ્પા પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ. અહીંયા પણ હુંથી પહેલા પ્રશ્ન બનશે હુ પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ એટલે કોણ વાસને ટેબલ ઉપર મૂકે છે? અહીંયા વાસ એ વસ્તુ આપેલી છે માટે વોટથી બનશે. મેં આગળ પણ કહ્યું હતું શીલા એ શી છે માટે ત્યાં ડઝ વપરાય છે. વોટ ડઝ શીલા પુટ ઓન ધ
વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ? અહીંયા વાંસ એ વસ્તુ છે માટે વોટથી બનશે. એટલે શીલાએ ટેબલ ઉપર, પુટ એટલે મૂકવું, શીલાએ ટેબલ ઉપર શું મૂક્યું? અહીંયા પ્રશ્ન બને તે માટે ક્રિયાપદ એટલે પુટ ઉપર ગોસ આપ્યું હતું માટે કોઈ બી ક્રિયાપદ આવે પ્રશ્નમાં એસ કે ઈએસ કે આઈઈએસ લગાડેલો હોય તો તેને કાઢી નાખવો પડે. ઓન ધ ટેબલ, ટેબલ એ જગ્યા છે. વેર ડઝ શીલા પુટ ધ વાસ? એટલે શીલા વાસ ક્યાં મૂકે છે? પાંચમું, મીના એન્ડ ગીતા પ્લે ચેસ. અહીંયા મીના અને ગીતા આપેલી છે માટે હુથી બનશે. હુ પ્લે ચેસ એટલે કોણ ચેસ રમે છે? મીના અને ગીતા બહુવચન હોવાથી અહીંયા ડુ લાગશે અને ચેસ એ વસ્તુ છે તે માટે વોટથી બનશે. વોટ ડુ બહુવચન છે એટલે ડુ લાગશે. વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે એટલે મીના અને ગીતા શું રમે છે? છઠ્ઠું, રેખા બાયસ અ ન્યૂ ડ્રેસ. રેખા આપેલું છે માટે શું બનશે? હુ બાયસ અ ન્યૂ ડ્રેસ એટલે કોણ નવું ડ્રેસ ખરીદે છે? ડ્રેસ એ વસ્તુ છે, વોટથી બનશે. રેખા એ ત્રીજા પુરુષમાં શી છે, એમાં ડઝ લાગશે. વોટ ડઝ રેખા બાય એટલે રેખા શું ખરીદે છે? હવે વી એટલે અમે. અહીંયા હુંથી બનાવવું પડશે. હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન આફ્ટરનૂન એટલે કોણ બપોરે લાઇબ્રેરીએ જાય છે? વેર, લાઇબ્રેરી એ જગ્યા હોવાથી વેરથી બનશે અને વી એ બહુવચન હોવાથી અહીંયા ડુ લાગશે. વેર ડુ વી ગો ટુ ઇન આફ્ટરનૂન એટલે અમે બપોરે ક્યાં જઈએ છીએ? પ્રશ્ન પૂછે છે તમે બપોરે ક્યાં જાઓ છો? તો વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી? આફ્ટરનૂન એ સમય છે માટે વેન વપરાય છે એટલે તમે લાઇબ્રેરી ક્યારે જાઓ છો? આઠમું, ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ એટલે હુ રન આફ્ટર ધ કેટ. અહીંયા ડોગ આપેલું છે. બિલાડીની પાછળ કોણ દોડે છે? તો કૂતરો. ધ બેબી ડ્રિંક મિલ્ક ઇન મોર્નિંગ. બેબી આપી છે હુથી વપરાય છે. હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ એટલે કોણ સવારે દૂધ પીવે છે? અહીંયા મિલ્ક એ વસ્તુ છે. વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ એટલે બેબી સવારે શું પીવે છે? વેન ડઝ સોરી મારે અહીંયા ભૂલથી વેર લખાઈ ગયું છે માટે વેન કરવું પડશે. અહીંયા વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક. અહીંયા મોર્નિંગ છે એટલે સમય લાગશે. વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક એટલે બેબી ક્યારે દૂધ પીએ છે? 10મું, સાગર બ્રિંગ્સ 10 kites. હુ બ્રિંગ્સ 10 kite એટલે કોણ 10 પતંગ બનાવે છે? અહીંયા 10 એ સંખ્યા છે. સંખ્યા માટે હંમેશા હાઉ મેની વપરાય છે. હાઉ મેની kites ડઝ સાગર બ્રિંગ એટલે સાગર કેટલી પતંગો બનાવે છે? 11મું, ધ પોસ્ટમેન ડિલિવર્ડ લેટર ઇન આફ્ટરનૂન. હુ ડિલિવર લેટર ઇન આફ્ટરનૂન એટલે કોણ બપોરે લેટર એટલે કે પત્ર આપવા જાય છે? તો પોસ્ટમેન. વોટ ડઝ ધ
પોસ્ટમેન ડિલિવર ઇન આફ્ટરનૂન, એટલે પોસ્ટમેન બપોરે શું ડિલિવર કરે છે? બપોરે શું ડિલિવર કરે છે? આફ્ટરનૂન એ સમય છે, માટે વેન ડઝ ધ પોસ્ટમેન ડિલિવર અ લેટર? તો પોસ્ટમેન ક્યારે લેટર ડિલિવર કરે છે? 12. દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. અહીંયા બહુવચન આપેલું છે, અહીંયા 2 જણ છે એટલે બહુવચન, માટે હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ, એટલે કોણ સાંજે ઇંગ્લિશ, ઇવનિંગ એટલે સાંજે ઇંગ્લિશ ભણે છે, લર્ન એટલે ભણવું. વોટ ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇન ઇવનિંગ, એટલે દિશા અને સુમન સાંજે શું ભણે છે? તો ઇંગ્લિશ. અહીંયા ઇવનિંગ એ સમય છે, એ તો આપણે ખબર જ છે, એટલે વેનથી બનશે. વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ, દિશા અને સુમન ક્યારે ઇંગ્લિશ ભણે છે? લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ધ વિડીયો.